જય સ્વામિનારાયણ। સ્વાગત છે તમારું ધ હીર વ્લોગ્સ ગઢપુર ચેનલમાં। આજે હું તમને મુલાકાત કરાવવાની છું બોટાદ જિલ્લામાં ગઢડામાં આવેલું BAPS સ્વામિનારાયણ મંદિર કે જે ઘેલો નદીના કિનારે એક ટેકરી ઉપર આવેલું છે। તો ચાલો આપણે મંદિરની મુલાકાત લઈએ। અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો અને શેર કરજો। ચાલો, આ મંદિર છે તે ઘેલો નદીના કિનારે આવેલું છે અને મંદિરની અંદર પ્રવેશ કરતા જ આ મંદિરનો મુખ્ય દ્વાર કે જે યજ્ઞ પુરુષ દ્વાર છે, તમે જોઈ શકો છો। આ છે મંદિરનો મુખ્ય દ્વાર, યજ્ઞ પુરુષ દ્વાર। આ છે મંદિરનો બીજો દ્વાર, જે આરસના પથ્થરમાંથી બનાવવામાં આવેલો છે અને જે ખૂબ જ સુંદર કોતરણીવાળો છે। અહીં આવેલું છે ભક્તરાજ શ્રી જીવા ખાચર દરબારગઢની દર્શન યાત્રા, કે અહીં ભગવાન જે સ્વામિનારાયણ છે જે લીલા કરી છે તે બધું જ બતાવવામાં આવેલું છે। અહીંથી તમારે અંદર જવાનું છે, પણ અહીં મોબાઈલ છે તે લઈ જવા દેતા નથી ને ફોટોગ્રાફી પણ કરવા દેતા નથી। તો ચાલો હવે આપણે મંદિરની ઉપર તરફ જઈએ। તો છે ને ખૂબ જ વિશાળ મંદિર, અને તમે અહીંથી મંદિરનો નજારો જોઈ શકો છો કે સફેદ આરસના પથ્થરમાંથી જે મંદિર બનાવવામાં આવ્યું છે તેનો નજારો કેવો દેખાય છે। અને જે લોકો ફોટોગ્રાફીમાં રસ ધરાવે છે એ લોકો માટે અહીં ફોટોગ્રાફી માટે ખૂબ જ સારું એવું લોકેશન મળી જવાનું છે। હવે અહીંયા મંદિરના થોડા પગથિયા ચડશો ને, ત્યાં પગથિયાની બંને બાજુ બગીચાઓ આવેલા છે, નાના નાના બગીચાઓ આવેલા છે જે ખૂબ જ સુંદર તમને દેખાય છે, તમે જોઈ શકો છો। પરંતુ અહીં અંદર જવાની મનાઈ છે। જો આ બીજો દ્વાર છે તેના ઉપર ઘણા બધા કબૂતરો પણ બેઠેલા છે। હવે લોકેશન જ આવું સરસ સુંદર હોય તો આપણે પછી થોડું બાકી રાખવાનું હોય, તો આપણે પણ થોડીક વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફી કરી નાખી છે, અને એ જોવા માટે તમે ઇન્સ્ટાગ્રામ
ચાલો ચાલો, હજી હવે થોડાક જ પગથિયા બાકી છે, તો ફટાફટ આપણે ચડી જઈએ. ચાલો ચાલો. જીવન જી નહીં રે જવા દઉં આજ વનમાં રાતડિયું રાતી રે. જીવન જી નહીં રે જવા દઉં આજ વનમાં રાત. તમે જોઈ શકો છો ગઢપુર જોતા શ્રીજી સાંભળે કે જે પ્રદર્શન પ્રવેશ છે કે તેના માટે કોઈ પણ પ્રકારની ટિકિટ કે તમારે પૈસા દેવા પડતા નથી, એ એકદમ ફ્રીમાં છે. તો ચાલો હવે આપણે મંદિરની અંદર તરફ જઈએ. મંદિરની અંદર પ્રવેશ કરતા સૌપ્રથમ વિઘ્નહર્તા ગણપતિ દાદાની મૂર્તિ આવેલી છે, ત્યારબાદ હનુમાન દાદાની મૂર્તિ આવેલી છે, અને અહીં મંદિરની નીચે આવેલો છે અભિષેક મંડપમ કે જ્યાં આવી અને તમે અભિષેક કરી શકો છો. અહીં મંદિરમાં ચોખ્ખાઈનું ખૂબ જ ધ્યાન રાખવામાં આવે છે. અહીં તમને કચરો ક્યાંય પણ જોવા નહીં મળે, એટલું અહીં સાફ સફાઈનું ધ્યાન રાખવામાં આવે છે. તમે જોઈ શકો છો. મંદિરની ઉપરથી નીચેનો નજારો ખૂબ જ સુંદર દેખાય છે, અને આ નજારો માણવા માટે તો તમારે અહીં આવવું જ પડશે. કે જુઓ, ગઢડા શહેર ખૂબ જ સુંદર દેખાય છે. તમે જોઈ શકો છો. આ છે ઘેલો નદી. તમે જોઈ શકો છો કે ઘેલો નદીના કિનારે આ મંદિર આવેલું છે. તો આ છે ઘેલો નદી, અને આ નદી છે તેમાં ઘણા લોકો સ્નાન પણ કરતા હોય છે. હવે આ મંદિર છે એના દર્શન અત્યારે બંધ છે, તો દર્શન 10 મિનિટ પછી ખુલશે. જો આ આરસના પથ્થરમાંથી આ જે સ્તંભ બનાવવામાં આવ્યા છે કે જે આબુના જૈન દેરાસર છે તેની યાદ અપાવી દેવા છે. અહીંથી તમારે પ્રદર્શન જોવા માટે નીચે જવાનું હોય છે, અને એ જોવા જાઓ ત્યારે તમારે ફોન જમા કરાવી દેવાના હોય છે. અને પ્રદર્શન શું છે? તો પ્રદર્શન છે તે ભગવાન સ્વામિનારાયણ છે તેની જે જીવન કથાઓ છે કે ભગવાન સ્વામિનારાયણને કેવી રીતે સપનું આવ્યું હતું આ મંદિર બનાવવાનું, અને એ બધી જ વાત તેમાં કરવામાં આવી છે. તો તમે જરૂરથી જોજો, કારણ કે છે એ પ્રદર્શન જોવા માટે તમારે કોઈ પણ પ્રકારના પૈસા ચૂકવવામાં નથી હોતા, તે એકદમ ફ્રીમાં જોવાનું હોય છે. તો ચાલો આગળ, સામેની બાજુ તમે જોઈ શકો છો ત્યાં ભોજનાલય આવેલું છે, અને આગળ ઉતારા માટેના રૂમ આવેલા છે, અને એક ગાર્ડન પણ આવેલું છે કે જ્યાં તમે ખૂબ જ સારી એવી ફોટોગ્રાફી પણ કરી શકો છો. તો ચાલો, જો અહીં સામેની સાઈડ ભોજનાલય આવેલું છે. તો આ છે ઉતારા વિભાગ, અને તેની સામેની બાજુએ પાર્કિંગ એરિયા આવેલો છે, અને તેનાથી આગળ ચાલતા જ એક સુંદર એવું ગાર્ડન આવેલું છે કે જ્યાં તમે ખૂબ જ સારી એવી ફોટોગ્રાફી કરી શકો છો. ઉતારા વિભાગ તમે જોઈ શકો છો, અહીં ઉતારા દેવામાં આવે છે. આપણે આવ્યા ત્યારે મંદિરનો મુખ્ય દ્વાર યજ્ઞપુરુષ દ્વાર આવેલો છે, તેની બાજુમાં જ સીધો એક રસ્તો આવેલો છે કે જ્યાંથી તમે તમારા વાહન 2 વ્હીલ કે 4 વ્હીલર લઈ અને એ સીધા રસ્તા ઉપરથી અહીં મંદિર ઉપર આવી શકો છો, કે જેનાથી તમારે પગથિયા ચડવા નથી પડતા. તો ચાલો, હવે દર્શન ખુલી ગયા છે, તો આપણે બધા દર્શન કરી લઈએ. સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ. મંદિરના મધ્યખંડમાં જ
3 મૂર્તિ છે જે સ્થાપિત કરવામાં આવી છે. તેમાં ભગવાન શ્રી સ્વામિનારાયણની મૂર્તિની સાથે ગુણાતીતાનંદ સ્વામીની મૂર્તિ અને ગોપાળાનંદ સ્વામીની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે. તમે જોઈ શકો છો. અહીં મંદિરના પરિસરમાં જ બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજની મૂર્તિ પણ આવેલી છે કે તમે જોઈ શકો છો. ખૂબ જ સુંદર મૂર્તિ આવેલી છે. મંદિરના પરિસરની એકદમ સામેની બાજુ જ તમે વિડીયોમાં જોઈ શકો છો કે આ જગ્યા છે તે સંતોને રહેવા માટેનું નિવાસ સ્થાન છે. સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ નારાયણ. તો ચાલો, હવે દર્શન થઈ ગયા. હવે આપણે નીચે તરફ જઈએ. જો આ છે અભિષેક મંડપમ કે આ મંદિરની નીચે જ આવેલું છે અને અહીં આવીને તમે અભિષેક કરી શકો છો. તમને કેવું લાગ્યું મંદિર એ જરૂરથી જણાવજો. તો આપણે પ્રેમવતી ઉપહાર ગૃહમાંથી લીધી છે કેન્ડી. તો ચાલો બધા ખાવા. તો આજનો વિલોગ તમને કેવો લાગ્યો એ પણ જરૂરથી જણાવજો. અને ચાલો, આ વિલોગ થઈ છે અહીં પૂરો. અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો અને શેર કરજો. બાય બાય. જય સ્વામિનારાયણ.